એરંડાના તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। એરંડાના બધા જ ખેડૂત મિત્રોનું ધ્યાન બજાર તરફ આકર્ષાયું છે, કારણ કે તેજી થઈ છે। ખૂબ મજાની વાતો છે, તેજી તરફી વાતો છે। આખો વિડીયો જોવા વિનંતી છે। આજે તારીખ છે 22મી ઓગસ્ટ 2026 અને શનિવારનો દિવસ। આજે વાયદા બજારો બંધ હોય, પણ બંધ હોય ત્યારે કામ કરવાની મજા આવે, રૂખ આપવાની મજા આવે, કારણ કે બજાર બંધ છે એટલે કોઈ એની અંદર નવા અપડેટ આવતા ન હોય। એટલે આપણે આજ સુધીની સ્થિતિ અને નવા અઠવાડિયામાં શું થઈ શકે એના વિશે આપણે આ વિડીયોમાં બધી જ વાતચીત કરવાના છીએ। તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો। તમને એટલી વિનંતી કે તમે વિડીયો જોયા પછી સબસ્ક્રાઇબ અવશ્ય કરો, એટલી વિનંતી કરીશ। અને ખાસ કરીને તમારા મિત્રોને શેર કરો તમારા સોશિયલ મીડિયામાં, તો આપણું કામ થાય અને આપણી ચેનલ આગળ વધે, જેથી તમને વધુ સારી માહિતી આપવા માટે મને પ્રોત્સાહન પણ મળી શકે। આવો વાત કરીએ મિત્રો। વાયદાથી શરૂઆત કરીશ। વાયદા બજારમાં અપડેટ મોટી છે એટલા માટે આમ જોઈએ તો ગઈકાલે શુક્રવારનો દિવસ હતો અને વાયદા બજારો શુક્રવારે બંધ થઈ જાય, શનિવારે એ પછી બંધ જ હોય અને સોમવારે ખુલતા હોય છે। પણ સપ્ટેમ્બર મહિનાનો વાયદો 7,291ની સપાટીએ બંધ થયો હતો અને ઓક્ટોબર મહિનાનો વાયદો 7,384ની સપાટીએ બંધ થયો હતો। મિત્રો, આ બે વાયદા આગળ પાછળના મહિનાના છે અને આ બે વચ્ચે 93 રૂપિયાનો સીધો બદલો છે। સીધો બદલો એટલે આગળના મહિનાનો વાયદો તમે જોઈ શકો છો। અહીંયા હું તમને અલગ કલરથી બતાવું કે જો ઊંચો છે, એટલે એનો મતલબ એ કે હજી આગળના વાયદામાં પણ બધાને તેજી દેખાય છે અને આ છે 1450 ઉપરનો ભાવ થાય, 7384 છે। એટલે એ રીતે બધાને તેજી લાગી રહી છે। એટલે આ વાયદાની મેં તમને વાત કરી। હવે હું તમને વાત કરું તો સપ્ટેમ્બર મહિનાનો જે વાયદો છે 7,291 એ બંધ આવ્યો, એની અંદર ચાર્ટના લેવલ કેવા બને છે નવા સપ્તાહમાં અને કમસે કમ બુધવાર સુધી કે મંગળવાર સુધી કેવું રહેશે એની વાત તમને અહીંયા કરવાનો છું। મિત્રો, તમે જોઈ શકો, આપણે આ જે ચાર્ટ લીધો છે એ માસિક ચાર્ટ છે અને આની અંદર વિગતો તમને આપી છે। તમે જોઈ શકો અહીંયા કે 7,130ની સપાટી જે આપણે રેગ્યુલર આપતા હોય છે કે 7,100 આજુબાજુ બજાર બોટમ બનાવી રહી છે અને અહીંયાથી નીચે નહીં જાય। જો અહીંયા દેખાય છે એક વખત, આ બીજી વખત, અહીંયા જુઓ તમે, અગાઉ પણ આવું થયેલું, જ્યારથી અહીંથી વધીને આવી બજાર 6મી ઓગસ્ટથી, ત્યારથી આ સપાટી તૂટી નથી। આ 1, આ 2, આ 3 બનાવ એવા બન્યા અને પછી બજાર સીધી ઉપર વધી ગયા। મિત્રો, તમને સરળતાથી સમજાય એટલા માટે જ આપણે આ ચાર્ટની વિગત આપતા હોઈએ છીએ। હવે તમે જોઈ શકો કે શુક્રવારે જે બજાર હતી એ શું બંધ આવી, મેં તમને કહ્યું 7,291ની સપાટીએ, એ સપાટી આ છે, જો આ રહ્યું અહીંયા આ લાઈન જે છે એ ઉપરની તરફ ગઈ હતી અને પછી અહીંયા તમને 7,292 કે 91નું સ્તર તમને અહીંયા દેખાય છે। હવે બજાર નવા સપ્તાહમાં ક્યાં જઈ શકે, તો મેં એના માટે ફિબોનાકી લેવલ બનાવેલા છે અને ચાર્ટ પ્રમાણે ફિબોનાકી લેવલ કહેવાય અને એ પ્રમાણે હું તમને બતાવું। તો જુઓ અહીંયા આગળના સપ્તાહ આજે તમને બ્લુ લાઈન દેખાય છે, એ બ્લુ લાઈન છે 7,298ની। એટલે વાયદામાં ચોખ્ખું કહી શકીએ કે 7,298 વટાવાય, એટલે હવે એમાં 7-8 રૂપિયા બાકી છે, તો ચોક્કસપણે બજાર ઉપર જઈ અને 7,354 સુધી જવાનો પ્રયાસ કરશે, જે અહીંયા તમને આ લાઈનમાં બતાવેલી છે। તમે જોઈ શકો, સ્ક્રીન નાની પડે છે એટલે આખો ચાર્ટ સમાતો નથી, એટલે મેં તમને અહીંયા લખીને સમજાવ્યું છે કે પછીનું લેવલ આ બની શકે। હવે હું તમને વાત કરું કે ઘટે તો શું થાય, કારણ કે બજાર તો વધી ઘણી બધી, તો હવે કદાચ રિએક્શન આવે તો પ્રત્યાઘાતી ઘટાડો કેવો બને એની વાત કરું તો કમસે કમ પહેલાં 7,248 જે અહીંયાની સપાટી છે આ સુધી નીચે આવી શકે અને એ પછી 7,184 સુધી પહોંચવાની સંભાવના ખરી, પણ એવા સંજોગો બહુ ઓછા દેખાય છે। એ જ્યારે મેજર વેચવાલી આવે અથવા તો વાવેતરના ખૂબ સારા રિપોર્ટ આવી જાય, વરસાદ પડી જાય, તો આ સપાટી જોવા મળે। એ સિવાય 7,248 અને એનાથી નીચે જો જાય તો 7,210 સુધી જાય, એથી વિશેષ હાલ નથી લાગતું। આ તમને ચાર્ટની સમજ આપી દીધી। હવે હું તમને વાત કરીશ, આપણે જે રૂટીન વાત કરતા હોઈએ છીએ પણ એની અંદર મહત્વની વાતો એ છે કે એરંડાના વાવેતર અને ખાસ કરીને વરસાદ અંગે ચિંતા છે। તો સૌથી પહેલી ચિંતા આપણને વરસાદ અંગેની છે। વરસાદ ક્યાંય નથી, આજે 21 દિવસ થઈ ગયા છે
માત્ર ઝાપટ ઝૂપટ પડે છે, એમાં કાંઈ વળે એવી પરિસ્થિતિ નથી. એટલે ગુજરાતમાં જે વાવણી થઈ છે એના સોમવાર સુધીના આંકડા છે એ આવ્યા છે બહુ ઓછા છે. એ 3.62 લાખ હેક્ટરની વાવણી છે. ગયા વર્ષે આ સમયમાં 4.47 લાખ હેક્ટર હતું. આવી જ રીતે રાજસ્થાનનો આંકડો જે આવ્યો છે એ 1,47,000 હેક્ટરનો આવ્યો છે અને ગયા વર્ષે એ 2,66,000 હેક્ટર હતું. આ રાજસ્થાનની વાત છે. અને કેન્દ્રીય કૃષિ વિભાગે જે આંકડા આપ્યા છે એની વાત કરું એ પહેલા કહી દઉં કે રાજસ્થાને 14મી ઓગસ્ટ પછી કોઈ આંકડો અપડેટ કર્યો નથી વાવેતરમાં, એટલે આ જૂનો આંકડો છે. ખાસ રાજસ્થાનની વાત મેં તમને અગાઉ કરી એ યાદ રાખજો. હું તમને કેન્દ્રીય જે આંકડો આવ્યો છે એ પણ લગભગ 20 તારીખ પહેલાનો છે, કારણ કે પછી આંકડા અપડેટ નથી થયા એટલે આપણે એમાં કંઈ કરી ન શકીએ. એટલે 20 તારીખ પહેલાનો જે આંકડો આપ્યો છે એરંડાના વાવેતરનો એ દેશ આખામાં જે આપ્યો એ ગયા વર્ષે 7.42 લાખ હેક્ટર હતો. આ વર્ષે 5,88,000 હેક્ટરનો બતાવવામાં આવી રહ્યો છે. એટલે આ વખતે જે આંકડા આવશે મને એવું લાગે છે કે એક અઠવાડિયા પછી નવા આંકડા અપડેટ થશે, એટલે નવા અઠવાડિયામાં તો આપણને ત્યારે વધારે સ્પષ્ટતા થશે. પણ અત્યારે આપણે વાત કરી જે રીતે બજારની, જે રીતે વાવેતરની, તો વાવેતર અત્યારેના આજના દિવસમાં આપણને દેખાય છે એ ઓછું છે, એટલે કે ડાઉન છે. સામે વરસાદની પરિસ્થિતિ એ જરાય સારી નથી. એટલે વરસાદે દગો દીધો છે અને એના કારણે વાવેતરે દગો દેવાનું છે એવું અત્યારે તો લાગી રહ્યું છે. બીજું, ખેડૂતોએ સોયાબીન, ગવાર કે પછી તુવેર જેવા પાક લઈ અને એરંડાને કાયડા હોય એવું લાગી રહ્યું છે. તમારા વિસ્તારમાં મિત્રો કેવી પરિસ્થિતિ છે વાવેતરની અને વરસાદની, જરૂરથી એક કોમેન્ટ દ્વારા જણાવજો, જેથી બીજા ખેડૂત મિત્રોને એના વિશે જ્ઞાન મળી શકે. જેમ હું તમને આપતો હોઉં છું તો તમે પણ મારા ભાગીદાર બનીને કોઈને પણ માહિતી આપો અને બને ત્યાં સુધી સાચી માહિતી આપો. ખોટું આપવાનો કોઈ અર્થ નથી. સાચી માહિતી પહોંચાડશો તો આપણને જ ફાયદો છે, આપણા આખા ખેડૂત આલમને ફાયદો છે. મિત્રો, વાત કરીએ જે વાયદા બજારમાં તેજી થઈ છે એ પછી એરંડાના ભાવ હાજર બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કમસે કમ ગયા અઠવાડિયાની તુલનાએ જો જોઈએ તો 15 થી 20 રૂપિયા યાર્ડની અંદર ઊંચા જરૂરથી મળવાનું શરૂ થયું છે. ગઈકાલે વાયદો વધ્યો એ પછી આજે 5 થી 7 રૂપિયાનો સુધારો હજી પણ યાર્ડની અંદર જ્યારે ખુલે ત્યારે આવી શકે છે અને આવશે પણ ખરો. હવે વાત કરીએ શીપરોની, તો શીપરોને એરંડા મળવા મુશ્કેલ બની રહ્યા છે. જે શીપરો એટલે કે દિવેલ બનાવતી તમામ મિલો, તો આ બધાને જે અત્યારની આવકો માત્ર 30,000 ગુણીની મંડીઓમાં થાય છે એના કારણે હાજરમાં એરંડા મળતા નથી. એટલા માટે શીપરો રોજ ઊંચા ભાવ કરીને એરંડા અત્યારે ખરીદ કરી રહ્યા છે અને એના કારણે અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે જગાણાની જે મિલ છે અહીંયા 1460-62 સુધી વેપાર થઈ રહ્યા છે. કડીમાં 1455ના વેપાર છે, ત્યાં પણ બજાર સારી થઈ ગઈ. અને આપણે સૌરાષ્ટ્રમાં શાહપુર અને ગિરનાર આ બે મિલ આવેલી છે, તમને ખબર જ હોય, તો એ લોકોના ભાવ પણ 1455થી લઈને છેક 1470 સુધી પહોંચી ગયા. એટલે આપણે મેં તમને અગાઉ પણ કીધું હતું કે 1450 કે 1475 સુધી બજાર જવાની સંભાવના છે. અત્યારે પીઠાઓમાં કદાચ આજે એ ભાવ થશે તો 10 રૂપિયા વધીને કદાચ 1430-35 સુધી બોલાશે ખેડૂતને મળતો ભાવ. પણ જે લોકો ડાયરેક્ટ મિલમાં વેપાર કરે છે એ લોકોને 1450 કે 1470 સુધીનો ભાવ મળવાનું શરૂ થયું છે. અને તમારા વિસ્તારમાં કોઈ મિલવાળા આવતા હોય તો કેવા ભાવની ઓફર આપે છે એની તમે કોમેન્ટ કરજો. પણ આગળ જતા શું થાય બધાને એની ઇંતજારી હોય. તો મિત્રો, આગળ જતા હજી એરંડામાં ધ્યાન તેજીનું દેખાય જ છે. મેં તમને વાયદાની તો વાત કરી દીધી, ક્યાં જઈ શકે આવતા અઠવાડિયામાં, પણ એની અસરે જો વાયદા એવી રીતે ચાલે તો હાજરમાં હજુ પણ 20 થી 25 રૂપિયાનો સુધારો નવા અઠવાડિયામાં ચોક્કસપણે આવી શકે એવું વાયદાની ચાલ ઉપરથી લાગે છે. સૌથી મોટો ફાળો એની અંદર વરસાદનો રહેશે અને પછી વાવેતર જો ઘટીને આવે તો વાવેતરનો રહેશે. કારણ કે અત્યારે બે સંજોગ જે છે એ એરંડા બજારની તરફેણમાં છે ને એ સંજોગ કયા છે એની વાત હું તમને કરું તો એક તો એરંડાની આવકો ઘણી ઓછી છે. આ એક સંજોગ એરંડાને પ્લસ તરફ લઈ જાય, ઉપર તરફ લઈ જાય એવું છે. બીજું, દિવેલની નિકાસ સારી છે. દિવેલની સારી નિકાસ પણ બજારને ઉપરની તરફ લઈ જશે અને બજાર એની રીતે પ્લસ થઈ શકે. ત્રીજું કારણ પછી આવે છે વાવેતરનું, જે હજુ સ્પષ્ટ એટલા માટે નહીં થાય કારણ કે હજી સપ્ટેમ્બર
ના 20 દિવસ કે 25 દિવસ સુધી વાવેતર થતા હોય છે. પણ એ દરમિયાન જો વરસાદ થઈ જાય તો વાવેતરની પરિસ્થિતિ થોડીક સુધરી શકે, વાવેતરમાં થોડોક અપ ટ્રેન્ડ જોવા મળે. પણ અત્યારે એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં એમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી દેખાય છે. એટલે અત્યારે અછતનો સમય છે, એટલે એરંડામાં ધ્યાન સારું છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ભાવના લેવલ થઈ શકે, અને જો તમે વેચવા ઈચ્છતા હો તો એમ, રાખવા ઈચ્છતા હોય તો એમ, તમને નિર્ણય લેવાની વધારે સમજ પડશે. જે આ વિડીયોમાં મેં તમને બતાવી એ રીતે. વધુ કાંઈ પ્રશ્ન હોય તો મને જરૂરથી કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.